તો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો કાલે અમે ગયા હતા લગ્નમાં. તે લગ્નમાં રાત્રે આવ્યા હતા 1-1:30 વાગે. એટલે આવીને એવા બરાબરના થાકીને સૂઈ ગયા હતા. તો અમે બધા ઉઠ્યા 8 વાગે અને આ બધી પલટન ઉઠી 9:30 તે હાલ નહીને પરવાર્યા છે. અને નઈન ક્યાં જવાનું છે? તાર આવવાનું છે? પછી ઘર ઘર કરે તો ના ચાલે. અને ત્યાં ખાવું પડે બધું. ખાઈશ? શાક રોટલી બધું ખાઈશ? ઓકે. તો ગુડ મોર્નિંગ બોલો. મંચુરિયન ખાઈશ? દરરોજ મંચુરિયન હોય? સારું, ગુડ મોર્નિંગ બોલો. બાય ટાટા બોલો. પછી જય શ્રી રામ. તને લગ્નમાં મજા આવી હતી કાલે? બહુ મજા આવી હતી. પછી લગ્નમાં તે કાલે શું ખાધું તું? લગ્નમાં શું ખાધું તું તે? બસ આઈસ્ક્રીમ જ ખાધો ખાલી? બરાબર. મજા આવી હતી કે કંટાળો આવ્યો તો? મજા આવી હતી. અને શું કરી આવી ટ્યુશનમાં? ગેમ રમીને આવી? શું રમાડી મેમે? અને નાસ્તો શું કરાયો? અને નાસ્તો શું કરાયો મેમે? હા, નાસ્તો કહેતા હતા કરાવવાનો. શું કરાયો નાસ્તો? એ ના કર્યું? તો આ બધા નહીં ધોઈને, એક તો ઉઠ્યા મોડા, નહીં ધોઈને 11:30 વગાડ્યા અને ઉઠી હવે નાસ્તા કરવા બેસી ગયા. બોલો ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ચિડિયાઘરમાં. તો ભાઈ કાલ રાતે તો લેટ પડી ગયા હતા, અત્યારે સવારે લેટ ઉઠ્યા છે ને એટલે ભૂખ લાગી છે બરાબર. તો કોટિયાનું દૂધી આપણી ફેવરેટ આઈટમ લઈને બેસી ગયા હતું નાસ્તામાં. મોડા ઉઠે તો મોડા નાસ્તો ક્યાંય બને? પછી રાંધવાનું કે નાસ્તો બનાવવાનો? 11:30 12 જમવા બેસી જવાનું. એટલે જ મેં નાસ્તો નહીં બનાવ્યો. ફરી પાછું જે સાંજે 6 વાગે લગ્નમાં જવાનું. બરાબર. એટલે પછી ખાઈ પીને તૈયાર થઈ નીકળવાનું લગ્નમાં. પાછું લગ્નમાં થવાનું થા. આજે મેળ પડે તો લઈ લેજો બેટરી. ચલો એ ઓલી જો તો શું વાપરસ? પછી હે ને ઊંઘ આવે. ઉઠી 8-9 કલાકે તો ઉઠી નહીં કંઈ કામ કર્યું. અમે તો કામે કર્યું. હેનો ઊંઘ આવે, હેનો થાક લાગે. 8 કલાકની ઊંઘ જોઈએ. 9 કલાક ઊંઘી ઉઠ્યા તમે બધા. 9-9:30 તે આખો તો અમારી છે. દેખાય મારે તો હાથ પગે દુખે, આખો દુખે. હે હુઈ જા તાર. આમ કામે ધંધે વરગવાનું. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો જુઓ ભાઈ, બધાને સવારમાં ચા 9 વાગે પીધો. બધા મોડો ઉઠ્યો એટલે હવે નહીં 9:30 પોણા 10 બધા 9:30 ઉઠ્યા. 11:30 થયા. નાવા ધોવાના કપડા જો હવે પારા આવ્યો. નાવા ધોવાનો બહુ પારા આવ્યો છે. કપડો બધો ચેટલો તો ધોઈ ગયો. હવે બાકી આ બધા ગોઠિયા બુંદી લઈને બેસી ગયો છે. બોલો તમે ખાધું કે નહીં? દવા લીધી? ના, હજી દવા નહીં લીધી. હજી બીપી માપવાની બાકી છે. બીપી મપાય પછી જ ગોળી ગળાય મારે. હા તો ખાઈને ભાઈ ગોળી લઈ લો. બીપી વધતી હતી એવી ગોળી ગળાવી. બરાબર, હવે બીપી ઘટે છે એટલે પણ જોવું પણ એ પણ ગોળી ગળવી પણ એટલે ત્યાં પદાર્થી બીપી ગોળી ગળી જાય. કારણ કે વધ્યા નહીં કરતો હતો અને અમુક ઘટે છે એટલે જેથી ગોળી ગળી એમાં. ડૉક્ટર કે હમણાં થોડા દિવસ ના ઘડશે એટલે એવું ના ઘડી. આમ આજ જોઈએ બીપી માપી. તમારા લગ્નમાં આવવાનું જ? ના, અમારે નહીં આવું. તાપમાં આવી ગરમીમાં કાલે કંટાળી ગયો. એસીમાં મસ્ત મજાના હોઈ જવાનું. હવે ભૂઈ જઈશું. અમે ચાલુ કરતો જ નહીં. 8 શીખવાઈ જવાનું, શીખી જવાનું. ક્યાં સુધી બીજા કાંદા ચાલુ શીખી જઈશું. ખા બેટા, ખા બેટા. કોપરા બેન આવે તો શીખેલા જાતે કરીને ઊંઘી જવાય. હો બેટા, થઈ જાય. હો જો જઈશ ક્યાં પપ્પાને તો કામ હોય બેટા.
ચલો ગાઈઝ, જો અમે અત્યારે નીકળી ગયા છે પાછા લગ્નમાં જવા માટે જોનમાં, અને એકચ્યુઅલી પડ્યા છે તો લેટ જ, પણ હવે નીકળીએ. બહુ છે ને એના ભાઈ જો ઊંઘી ગયો અમારા, સુઈ ગયા. એ સુઈ ગયો છે. ગયા ને આખી બપોર અને આ મસ્તી 2 જણા જ છે પાછળ, આજે બીજું કોઈ છે નહીં. એટલે અમે લોકો હવે જઈએ છીએ મહેસાણા. ત્યાં ગાડી જોણ આવવાની છે. અમે ડાયરેક્ટ મુદેડા નહીં જ્યાં ગાંધીનગરથી સીધા મહેસાણા જઈએ છીએ દીદી આસણ, ત્યાં ગાડી જોન આવવાની છે. જોન તો ચોકે લગભગ પહોંચી જઈએ છે, પણ હવે આપણે તો ખાલી મમ્મ કરવા જ જવાના હોઈએ. આ સુઈ ગયો નકર કેક ખાવા. હા, ખાવા દે એમાં. અત્યારે પહોંચ્યા છે બાલવા ચોકડી. ના ભાઈ ના, મળવા વાળો તો મળી રહેશે હમણાં ટાઈમે. કાલે વગર કીધે ખાસા બધા મળી ગયા હતા ફોલોવરો, તો આજે મળશે જ ખાસા બધા. દેશી ચીકુ 50 રૂપિયા કિલો બસ. તો તૈયાર થઈ ગયા છે મેડમ, લપેડા બપેડા કરીને મોઢા ઉપર. આપણને કુદરતે આપ્યું એમ જ મજા મળે. જો અમે તો કાલ દાઢી કરી, આજ કરી જ નથી. કુદરતે આપી છે. કપડા શું કરવા ઇસ્ત્રી કરી? એમને મજા આવતી. કપડા ઇસ્ત્રીમાં એવું છે કે આપણે ઇસ્ત્રી કર્યા વગર કપડાં પહેરીએ ને તો કપડા લૂઝ લાગે, અને લૂઝ લાગે એટલે આપણે ક્યાંક જતા હતા આપણી પર્સનાલિટીનો સવાલનો ઊભું જવાબ આપવાનો. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એવું બધા કહેતા હતા. મને બહુ ખાસ ખબર નથી, અને આપણી ઇમ્પ્રેશન તો પડવી જ જોઈએ બધા. હા, અને ભાઈ અમારે કાવ્યા છે ને, કાવ્યા ઘેર રહી છે, અને મમ્મી અને ભાભી 3 જણા ઘેર છે. બાકીના અમે 5 જણા નીકળી ગયા છે લગ્નમાં જવા, જોનમાં જવા. કાલ તો દર્શિત હતા તો મજા આવી ગઈ હતી. આજે તો દર્શિત નીકળી ગયા, મન ના લઈ ગયા, પહોંચી ગયા. દર્શિત હોત તો ખરેખર મજા આવે છે. મજા આવે છે દર્શિત નો. તો પહોંચીએ ત્યારે અને જોઈએ 6 વાગ્યા તો ત્યાં ઉતરવાનું હતું, પણ 6 વાગે એવું લાગતા નહીં કે અમે ત્યાં પહોંચી જઈએ. જે પેલો ઉતારો આપ્યો હોય ને, ઉતારા આગળ નાસ્તો કરાવવાનો હોય ને, નાસ્તામાં અમે સહભાગી નહીં થઈએ એવું લાગી રહ્યું છે. ડાયરેક્ટ જમણવારના જ સહભાગી થઈશું. તો મળીએ દીદી અસણમાં. તો ભાઈ જો આજે આવશો ને લગ્નમાં આવી ગયા છે ને, લગ્ન પાછા પૂરા તો થઈ જ ગયા છે. અને આ અહીંયા મારા છોકરાને ખવડાવવાનો, છોકરો માને ખવડાવે. હા હા હા, વાહ ભાઈ વાહ. એટલે બધા બચ્ચા પાર્ટી. હવે કોણ વારો આવ્યો? તે ખવડાવી દીધો ને? વાહ ભાઈ વાહ. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા 11:30 વાગે રાત્રે. અને જો મેડમ હાય, સૌ બધું જવાની મજા આવે છે ને, પછી આવીને શું હાલત થાય? થાકી જવાય છે.
વાયના બધું કાઢવાનું ને આ બધા ઠઠારા કર્યા હોય ને ઠઠારા ઠઠારા કાઢવાના. આમ કે ઠઠારા હારા લાગે હવે કાઢવા થાય એટલે કે ઠઠારા હારા નહીં લાગતા કેવું મજા આવે છે ઠઠારાની પણ અત્યારે તાપનો ખુલ્લા વાર નીકળે ત્યારે એટલે આ બધું બાંધીને જઈએ છીએ જેથી કંટાળો ના આવે. હાર તમે હોઈ જાઓ તમે. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ગુડ નાઇટ હતું. તો ભાઈ આ ઊંઘમાંથી ઉઠ્યો ને એવું આ ભાઈ ઊંઘમાંથી ઉઠ્યો ને એટલે કીધું ખાલી ગુડ નાઇટ કહી દે તો ગુડ નાઇટ કહેવા ઊભો થઈ ગયો. બાય. જય શ્રી રામ. જય શ્રી રામ.